हेलो फ्रेंड्स, वेलकम टू गीताज हेल्दी किचन। आज આપણે બનાવીશું પાપડ પરાઠા, જે એકદમ ઇઝી રેસીપી છે। પાપડ પરાઠા બનાવવા માટે આપણે 2 નંગ પાપડ લઈશું। આ પાપડને આપણે ગરમ તેલની અંદર તળી લઈશું। મેં અહીં ડબલ મરીના પાપડ લીધા છે, તમે કોઈ પણ પાપડ લઈ શકો છો। પાપડ તળાઈ જાય ત્યાર પછી આપણે તેનો ચૂરો કરી લઈશું। તેમાં આપણે 1 ટીસ્પૂન લાલ મરચું, 1 ટીસ્પૂન ગરમ મસાલો અને જરૂર મુજબ ચપટી મીઠું એડ કરીશું। પાપડમાં મીઠું હોવાથી મીઠું આપણે જરૂર મુજબ જ લઈશું। હવે આપણે આ બધું બરાબર મિક્સ કરી લઈશું। હવે આપણે જે નોર્મલ રોટલીનો લોટ બાંધીએ છીએ એ જ લેવાનો છે। રોટલીના લોટમાંથી આપણે એક લુઓ કરી અને પરાઠું બનાવીશું। હવે આપણે જે નોર્મલ પરાઠું બનાવીએ છીએ તે જ રીતે ચૂરો અંદર ભરી અને પરાઠું બનાવી લઈશું। આ પરાઠા સવારના બ્રેકફાસ્ટમાં લઈ શકાય છે। હવે આપણે આ પરાઠાને ગરમ તવી ઉપર બંને બાજુ શેકીશું। એક બાજુ શેકાઈ જાય પછી આપણે બીજી બાજુ પલટાવી લઈશું। હવે તેની ઉપર 1 ટેબલસ્પૂન તેલ મૂકી અને લાઇટ ગુલાબી થાય ત્યાં સુધી શેકી લઈશું। આ જ રીતે આપણે બીજા પરાઠાને પણ શેકી લઈશું। તમે જોઈ શકો છો આપણા પરાઠા રેડી થઈ ગયા છે। આ પરાઠા ખૂબ જ ઇઝીલી બની જાય છે અને તેમાં ખૂબ જ ઓછા ઇન્ગ્રીડિયન્ટ્સની જરૂર પડે છે। તો રેડી છે પાપડ પરાઠા। તમને મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને મને કોમેન્ટ બોક્સમાં જણાવજો।